નમસ્કાર. ચાલો આજે ભારતની 7 પવિત્ર નદીઓની એક બહુ જ રોમાંચક સફર પર નીકળીએ. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આ નદીઓ ખાલી પાણીનો પ્રવાહ જ કેમ નથી, પણ શ્રદ્ધા અને સંસ્કૃતિનો એક જીવંત વારસો કેમ છે. આ સવાલ છે ને, એ જ આપણી આખી સફરનો પાયો છે. આપણે અહીં ફક્ત ભૂગોળ વિશે વાત નથી કરવાના, પણ શ્રદ્ધા, ઇતિહાસ અને સંસ્કૃતિના એ ઊંડા સંગમને સમજવાના છીએ. આ નદીઓ, સાચું કહું તો, ભારતની જીવંત આત્મા જેવી છે. તો આપણી આ સફરમાં 4 મુખ્ય પડાવ આવશે. સૌથી પહેલાં હિમાલયની દિવ્ય જોડી, પછી પ્રાચીન અને મધ્ય ભારતનો પ્રવાહ, ત્યાર પછી દક્ષિણની ગંગા અને છેલ્લે એક ખોવાયેલી નદીનું રહસ્ય. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી. આપણી યાત્રા શરૂ થાય છે હિમાલયના ઊંચા શિખરોથી, જ્યાંથી ભારતની 2 સૌથી પવિત્ર નદીઓનો જન્મ થાય છે અને એમની દિવ્ય ગાથા શરૂ થાય છે. હિમાલયના આ પહાડોમાં પ્રકૃતિ અને આધ્યાત્મિકતા જાણે એકબીજામાં ભળી જાય છે. આ એ જ પવિત્ર ધરતી છે જે સદીઓથી લાખો લોકોને શાંતિ અને પ્રેરણા આપતી આવી છે. અને એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું ગંગાની, જેને આપણે ફક્ત નદી નથી કહેતા, પણ માનું બિરુદ આપ્યું છે. એવું મનાય છે કે એનું દરેક ટીપું અમૃત જેવું પવિત્ર છે. ગંગાને મોક્ષદાયિની તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે મુક્તિ આપનારી. એવી ગાઢ શ્રદ્ધા છે કે ગંગામાં એક ડૂબકી લગાવવાથી માત્ર પાપ જ નથી ધોવાતા, પણ મોક્ષનો રસ્તો પણ ખુલી જાય છે. હવે ગંગાની સાથે જ વહે છે એની મુખ્ય સહાયક નદી યમુના. આ 2 મહાન નદીઓનો સંગમ પ્રયાગરાજમાં થાય છે, જે ભારતનું એક બહુ જ પવિત્ર તીર્થસ્થળ છે. યમુનાને સૂર્યપુત્રી તરીકે પણ પૂજવામાં આવે છે, જે એના દિવ્ય વારસા અને ભક્તિનું પ્રતીક છે. અને હા, ભગવાન કૃષ્ણની બાળપણની બધી લીલાઓ પણ યમુનાના કિનારે જ તો રચાઈ હતી. સારું, તો હિમાલયથી હવે આપણે ભારતના હૃદય તરફ આગળ વધીએ છીએ, જ્યાં એવી નદીઓ વહે છે જેણે પ્રાચીન સભ્યતાઓને જન્મ આપ્યો છે. હવે વાત કરીએ સિંધુ નદીની, જેનું નામ આપણા દેશની ઓળખ સાથે જોડાયેલું છે. વિચાર તો કરો, દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિઓમાંથી એક સિંધુ ખીણની સંસ્કૃતિ અહીં જ વિકસી હતી. સિંધુનું મહત્વ એટલા માટે પણ છે કારણ કે ઋગ્વેદ જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાં એનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. એટલે જ તો એને ગર્વથી વેદોની નદી કહેવામાં આવે છે. ચાલો, હવે આપણે મધ્ય ભારતમાં નર્મદાના કિનારે પહોંચ્યા છીએ. એવી માન્યતા છે કે નર્મદાનો તો કંકર શંકર સમાન છે. નર્મદાનું મહત્વ ભગવાન શિવ સાથેના એના સીધા જોડાણમાં રહેલું છે. એની પરિક્રમા કરવી એક અત્યંત પવિત્ર અને સાચું કહું તો પડકારજનક તીર્થયાત્રા ગણાય છે. હવે આપણી સફર દક્ષિણ ભારત તરફ જઈ રહી છે. અહીં આપણે 2 એવી નદીઓને મળીશું જેમને એક ખાસ સન્માન મળેલું છે. દક્ષિણમાં આપણો પહેલો મુકામ છે શક્તિશાળી ગોદાવરી, દક્ષિણની સૌથી લાંબી નદીઓમાંની એક, અને એનું ધાર્મિક મહત્વ પણ અપાર છે. ખબર છે, પવિત્ર કુંભ મેળો નાસિકમાં ગોદાવરીના કિનારે પણ ભરાય છે. જે સ્થાન ઉત્તર ભારતમાં ગંગાનું છે, બસ એવું જ આધ્યાત્મિક માન અને સન્માન દક્ષિણમાં ગોદાવરીને મળ્યું છે. અને એટલે જ એને ગર્વથી દક્ષિણ ગંગા કહેવામાં આવે છે. હવે થોડા વધુ દક્ષિણમાં જઈએ તો આવે છે કાવેરી નદી, જે માત્ર આધ્યાત્મિક રીતે જ નહીં પણ જીવન આપનારી નદી તરીકે પણ બહુ મહત્વની છે. અહીં એક બહુ રસપ્રદ વાત છે. જુઓ, બંને નદીઓને દક્ષિણ ગંગા કહેવાય છે, પણ કારણો અલગ અલગ છે. ગોદાવરી એના આધ્યાત્મિક મહત્વ માટે જાણીતી છે, જ્યારે કાવેરી એની જીવન આપવાની શક્તિ અને ખેતીવાડીમાં સમૃદ્ધિ લાવવા માટે. એમ કહી શકાય કે એક શ્રદ્ધાનું પ્રતીક છે તો બીજી જીવનનું. સારું, તો હવે આપણી યાત્રાના છેલ્લા અને સૌથી રહસ્યમય પડાવ પર આવી ગયા છીએ. એક એવી નદીની વાત જે ભૌતિક નકશા પર ઓછી અને લોકોના મનમાં વધુ વહે છે. આ સવાલ આપણને ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે. શું કોઈ નદી ભૌતિક રીતે ગાયબ થઈ ગયા પછી પણ પવિત્ર રહી શકે છે? જી હા, આ છે સરસ્વતી, જ્ઞાનની ખોવાયેલી નદી. 7 પવિત્ર નદીઓમાં સરસ્વતીનું સ્થાન એકદમ અલગ અને વિશિષ્ટ છે. વેદોમાં તો એનું વર્ણન એક મોટી, વિશાળ નદી તરીકે છે, પણ આજે એ જમીન પર દેખાતી નથી. સરસ્વતીનું મહત્વ એના ભૌતિક રૂપમાં નથી, પણ એના પ્રતિકાત્મક અર્થમાં છે. એને જ્ઞાનની નદી કહેવાય છે, એટલે કે શાણપણ, કલા અને શિક્ષાનું પ્રતીક. એનો પ્રવાહ ભલે જમીન પર ન દેખાય, પણ આપણી ચેતનામાં આજે પણ વહે છે. તો આખી સફરના અંતે ચાલો સમજીએ
કે આ 7 નદીઓનો અસલી અર્થ શું છે અને એ આપણને શું શીખવે છે. આ નદીઓ ખાલી પાણીના પ્રવાહ નથી, એ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ઇતિહાસનો જીવંત વારસો છે. અને છેલ્લે સવાલ એ જ છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો આ સંબંધ કેટલો ઊંડો અને અતૂટ છે.